અને 16 શણગાર સજેલા હોય ને જુવાન દેખાતી હોય અને ગોકુળમાં હડિયું દેતી હોય, એ માની લેજો એ મારી રાધા હશે. અને દોડીને યમુનાને કાંઠે જતી હોય, કદમના ઝાડને બધ ફરી રડતી હોય. જ્યાં જ્યાં મારી બેઠક હતી બેઠકે જઈ જઈને રડતી હોય, એ રાધા હશે. અને રાધાને મળે છે દાદા, અને ભગવાન કૃષ્ણનો સંદેશો આપે છે કે રાધા આ ફાની દુનિયા મૂકી અને કૃષ્ણ નીકળી ગયા છે. શું કહો છો તો કે કૃષ્ણ નથી અત્યારે, કૃષ્ણએ વિદાય લઈ લીધી. હજી એકવાર કહેતો તાકે કૃષ્ણએ વિદાય લઈ લીધી. તાકે ઓધા સાંભળ, 100 વર્ષ પહેલા ગોકુળ મૂકીને વયો ગયો. આ ગોકુળ બધું એમ કહે છે કે ગોકુળ પાછો નથી આવ્યો. મને શું ફેર પડે? એ દુનિયામાંથી જઈ શકે, મારા હૃદયમાંથી વયો જાય તો ભરત કહું, એ મારા હૃદયમાંથી ન જઈ શકે. જો કૃષ્ણ દુનિયા છોડી શકે, ભારત ખંડ છોડી શકે, પણ જો મારા હૃદય કમળમાલી નીકળી જાય તો એને મરદ કહું. એની ઉપરલી સુરદાસે કીધું કે બાઈ સુરાકર જાત હો નિર્બળ જાન કેમ હોય. સુરદાસજી ભજન કરીને નીકળ્યા અને પોતે તો